નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલીમાં ભીમ આર્મી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। વડોદરાના સાવલીમાં અમિત શાહના કથિત વિધાનના વિરોધમાં સાવલી ભીમ આર્મીના કાર્યકરો દ્વારા બેનર સૂત્રોચ્ચાર સાથે કર્યો વિરોધ પ્રદર્શન। પ્રથમ સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સરદાર પટેલ અને બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ। સાવલી નગર પ્રવેશ દ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે કર્યો વિરોધ પ્રદર્શન। ભાજપ સરકાર અને અમિત શાહના રાજીનામાની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર। અમિત શાહના પુતળાના દહનનો કર્યો પ્રયાસ। ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિક પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પુતળા દહન કાર્યક્રમને સ્થાનિક પોલીસે નિષ્ફળ બનાવ્યો। પુતળાનો કબજો મેળવી પોલીસે ભીમ આર્મીના હોદ્દેદારોની કરી અટકાયત। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। એ ભારતના ઇતિહાસમાં નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં કાળો દિવસ છે। કોઈ પણ સંસદ અથવા તો લોકસભાની અંદર તેના બંધારણના રચિતા વિરુદ્ધ કોઈ દિવસ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી નથી, પરંતુ આરએસએસના ઈશારે ચાલતી આ ભાજપ સરકારના ગૃહમંત્રી જે પોતાની જાતને ચાણક્ય સમજી બેઠા છે તેવાએ અભદ્ર ટિપ્પણી કરતા આજે અમારે સાવલી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલો। એ પ્રદર્શનની અંદર અમે અમારો વિરોધ દર્શાવવા માટે અહીંયા આવેલા છે। વિરોધમાં તો શું કર્યું છે? વિરોધ પ્રદર્શનની અંદર અમે સૂત્રોચ્ચાર કરેલા છે। ભાજપ સરકાર, અમિત શાહ માફી માગે અને તેમના હાય ના છાછિયા પણ તૂટેલા છે। આપણે માંગશું, અમારી માંગ એટલી જ છે કે પ્રધાનમંત્રી અમિત શાહ પાસેથી રિઝાઇન લઈ લે અને સાથે સાથે અમિત શાહ જાહેરમાં જે પટલ પરથી બોલ્યા છે એ પટલ ઉપર માફી માંગે। આપણું નામ? મારું નામ મકવાણા મહેશભાઈ કનુભાઈ, ગુજરાત પ્રદેશ ભીમ આર્મી પૂર્વ ઉપાધ્યક્ષ।